मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 140 ચર્ચાઓ કરી છે અને આપણે જીવનના વિભિન્ન ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તેમજ પરમપદની પ્રાપ્તિ માટે આ બંને કેવી રીતે આપણા જીવનમાં મહત્ત્વના બની જાય છે, એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે એકબીજાથી સંકળાયેલા છે, ધ્યાનના વિભિન્ન પ્રકારો, એકાગ્રતા ધ્યાનને પ્રાપ્ત કરવા જતાં જે વિભિન્ન બાધાઓ આવે છે એનું અતિક્રમણ આપણે કેવી રીતે કરી શકીએ, આ બધી ચર્ચાઓ આપણે કરી છે. અને આપણે કહ્યું હતું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સની વાત કરી હતી કે જેમ પ્લાન્ટમાં જો મશીનનું મેન્ટેનન્સ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ હોય તો એનાથી ઘણો ખર્ચો બચી જાય છે અને પ્લાન્ટને ઘણો ફાયદો થાય છે. એવી જ રીતે આપણું મન રોગી બને, રૂગ્ણ બને, એનાથી ઘણું નુકસાન થાય છે અને એ નુકસાન આપણે દૂર કરી શકીએ, એ નુકસાનને ઓછું કરી શકીએ જો આપણે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એ લક્ષ્યમાં રાખીને પહેલેથી જ જો એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરીએ તો આપણું મન સારું રહેશે, મન સ્વસ્થ રહેશે અને આપણે આધ્યાત્મિક જીવનમાં તો સફળતા મળશે જ, પણ તેની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય, માનસિક સ્વસ્થતા એ પણ આપણને મળશે. ટાઈમ મેનેજમેન્ટની પણ વાત થઈ હતી કે આપણે આધ્યાત્મિક સાધકો માટે કેટલું મહત્ત્વનું છે અને ગમે તેમ રીતે આપણે સમય કાઢવો પડશે એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે. અને જ્યારે આપણે કહીએ છીએ કે આપણી પાસે આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે સમય નથી, એનો અર્થ છે કે આપણે મેનેજમેન્ટ નથી જાણતા, ટાઈમ મેનેજમેન્ટ, કે સમયનો સદુપયોગ કેવી રીતે કરવો. કારણ કે મર્યાદિત સમયમાંથી જ આપણે આ સમય કાઢવો પડશે. જો આપણે એનું મહત્ત્વ સમજતા હોઈએ અને જો એને પ્રાયોરિટી આઇટમ ગણતા હોઈએ તો એના માટે ગમે તે રીતે સમય કાઢવો પડશે અને એ સમય નીકળશે જો આપણે ટાઈમ મેનેજમેન્ટ જાણતા હશું. આ બધી વાતો આપણે કરી હતી અને એક અત્યંત મહત્ત્વની વાત આપણે પાછલા શનિવારે કરી હતી કે જ્યાં સુધી આપણે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં એ વાત ખ્યાલમાં નહીં રાખીએ કે જેટલો સમય આપણે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરીએ છીએ એટલો સમય આપણે ગમે એટલી એકાગ્રતાપૂર્વક કરવાનો પ્રયત્ન કરીએ, ગમે એટલી સિન્સિયરલી, ગમે એટલી નિષ્ઠાપૂર્વક કરવાનો પ્રયત્ન કરીએ, પણ જો બાકીનો સમય આપણે સાવચેત નહીં રહીએ તો એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આપણે આગળ નહીં વધી શકીએ. આ જે વોટર ટાઇટ કમ્પાર્ટમેન્ટ આપણે કરી લઈએ છીએ કે આટલું જીવન છે આધ્યાત્મિક જીવન, ધાર્મિક જીવન, સવારનો અડધો કલાક અને સાંજનો અડધો કલાક આ ધાર્મિક જીવન અને બાકીના 23 કલાક હું જેમ ફાવીશ એમ કરીશ અને એની સાથે આ ધાર્મિક જીવનનો કોઈ પણ જાતનો સંબંધ નથી, એવી રીતે જો આપણે કરશું તો આપણે એકાગ્રતા ધ્યાનમાં વધુ આગળ નહીં વધી શકીએ. આ સિંક્રોનાઇઝેશન બહુ જ મહત્ત્વનું છે. આપણા દૈનિક જીવનમાં આપણે કયું વલણ રાખીએ છીએ, એટીટ્યુડ ઓફ માઇન્ડ, આ જ્યાં સુધી નહીં બદલાય, જ્યાં સુધી 24 કલાક આપણે એકાગ્રતા ધ્યાન માટે સમર્પિત નહીં કરી શકીએ ત્યાં સુધી આપણે એમાં ખૂબ આગળ વધી નહીં શકીએ. એનો અર્થ એ નથી કે આપણા દૈનિક જીવનના જેટલા કાર્યો છે એ બધાને આપણે છોડી દઈએ, આપણી રિસ્પોન્સિબિલિટીઝ, આપણે જવાબદારીઓથી આપણે વિમુખ થઈ જઈએ, આપણા દૈનિક કાર્યો આપણે ઝટપટ આટોપી લેવાનો પ્રયત્ન કરીને એના અડધા પડધા કરીએ. એનો અર્થ એ નથી. એનો અર્થ એ છે કે આપણે કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાવી દઈએ. જીવન દર ચર્ચાના અંતમાં આપણે જે ભજન પર ધ્યાન કરીએ છીએ, તુજસે હમને દિલ કો લગાયા, જો કુછ હૈ સો તું હૈ, એ જ પ્રકારનો ભાવ. અને કહે છે કે એનો અર્થ એ છે કે ઝફર અલીને, એ જે ઇસ્લામ ધર્મના સાધક હતા, સૂફી ધર્મના સાધક હતા, એમને પણ જે ઉચ્ચતમ અનુભૂતિ થઈ હતી એમાંથી જે ગીત નીકળે છે
અને વૈષ્ણવ ધર્મની સાધના પછી નરસિંહ મહેતાના મોઢામાંથી જે ગીત નીકળે છે, બંને એક જ ભાવ, અંતિમ સ્થિતિ. સ્વામી શારદાનંદજી મહારાજ શ્રી રામકૃષ્ણદેવ પાસે આવ્યા અને સ્વામી શારદાનંદજીને રામકૃષ્ણદેવે પૂછ્યું, ત્યારે કોલેજના વિદ્યાર્થી હતા, હજી સંન્યાસી નહોતા બન્યા, તું શું ચાહે છે? અને શરત મહારાજે સ્વામી શારદાનંદજી કહ્યું, હું તો સર્વભૂતોમાં ઈશ્વરને જોવા માંગુ છું. ઓહો, અરે એ તો અંતિમ સ્થિતિ, એ તો બહુ ઉચ્ચ સ્થિતિની વાત છે રે, એ તો સાધારણ સ્થિતિની વાત નથી, એ તો અત્યંત ઉચ્ચ અંતિમ સ્થિતિની વાત છે. એ હું મહાશય કાંઈ ન જાણું, અંતિમ સ્થિતિ ગમે તે, મારે તે જ જોઈએ. અને રામકૃષ્ણ હસતા હસતા કહે છે, ઠીક છે ઠીક છે, તને થશે. પણ અત્યાર સુધી આપણે માનતા આવતા હતા કે નિર્વિકલ્પ સમાધિ એ જ ઉચ્ચતમ સ્થિતિ છે, આધ્યાત્મિક ઉચ્ચ સ્થિતિ, ઉચ્ચતમ સ્થિતિ. યોગનું પતંજલિ યોગ સૂત્રનું પ્રથમ સૂત્ર છે યોગ ચિત્તવૃત્તિ નિરોધ. યોગ એટલે શું? ચિત્તવૃત્તિનો નિરોધ. જ્યારે ચિત્તવૃત્તિનો સંપૂર્ણ નિરોધ થઈ જાય એને કહેવાય છે નિર્વિકલ્પ સમાધિ. અને આ નિર્વિકલ્પ સમાધિ એ અંતિમ સ્થિતિ છે આધ્યાત્મિક સાધનાની, એમ બધા માને છે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ રામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય એ કહે છે, તમે શું આધ્યાત્મિક સાધનામાં સમજો? હે, કોઈક જરાક શિષ્યો આવ્યા હતા અને જરાક કંઈક ચર્ચા કરી રહ્યા હતા કે તમે શું સમજો? તમે એમ માનો છો કે નિર્વિકલ્પ સમાધિ એ અંતિમ સ્થિતિ છે, પણ હું એમ માનું છું કે નિર્વિકલ્પ સમાધિ એ આધ્યાત્મિક સાધનાની શરૂઆત છે. આપણાથી સમજમાં ના આવી વાત છે. અત્યાર સુધી આપણે એમ સમજતા હતા નિર્વિકલ્પ સમાધિ એટલે બસ એ અંતિમ સ્થિતિ. પણ જ્યારે આ ગીત પર વિચાર કરી છે ત્યારે થોડી ખબર પડે છે. નરેન સ્વામી વિવેકાનંદ પછીથી બન્યા ત્યારે તો કોલેજના વિદ્યાર્થી અને રામકૃષ્ણદેવ પાસે જાય છે. રામકૃષ્ણદેવ એમને છેવટે ખૂબ નરેન પાછળ લાગ્યા છે, તમે મને નિર્વિકલ્પ સમાધિનો એ આનંદ નથી આપતા, મને અનુભૂતિ નથી આપતા. અને રામકૃષ્ણદેવ કહે છે, થાશે રે થાશે, બધું ધીરે ધીરે થશે. અરે ધીરે ધીરે થશે પછી ક્યારે થશે? તમારું કેન્સર ગળામાં થઈ ગયું છે કે મારે તબિયત સારી થઈ જાય, ગળામાં જો કેન્સર થયું તને ખબર છે, મારી તબિયત કેટલી ખરાબ છે અને તું દરરોજ મારી પાછળ લાગ્યો છે. અરે એટલે જ તો પાછળ લાગ્યો છું, પછી કોણ જાણે તમે ક્યારે આ શરીર છોડી દો, કે ભરોસો છે? મારે તો પછી હું ક્યાં જઈશ? પછી તમારા જેવા ગુરુ મને ક્યારે મળશે? મારે તો જલ્દીથી જલ્દી જોઈએ છે, મને આ ઉચ્ચતમ સાધના, ઉચ્ચતમ સ્થિતિ બતાવી દો. હવે મોડું કરોમાં પાછળ લાગ્યા છે નરેન. અને પછી એક દિવસે ત્યાં નરેનના ત્યાં કાશીપુરના બગીચામાં જે મકાનમાં શ્રી રામકૃષ્ણદેવ રહેતા હતા સારવાર માટે, ત્યાં થોડીક વાર પછી બધા શિષ્યો આવે છે, યુવકો રામકૃષ્ણદેવ પાસે ગભરાતા, અરે નરેન મરી ગયો છે, નરેનને શું કાંઈ થઈ ગયું છે, એકદમ જળ જેવો થઈ ગયો છે અને કંઈક કરો. રામકૃષ્ણદેવ કહે છે, રેવા દે, ખૂબ મને પરેશાન કર્યો છે, હમણાં રેવા દે સ્થિતિમાં. પછી જ્યારે થોડીક વાર હોશ આવે છે ત્યારે નરેન કહે છે, મારા હાથ ક્યાં છે, મારા પગ ક્યાં છે? હજી સુધી બહારના જગતનું ભાન નથી. ત્યારે બધા ચિંતિત થઈ જાય છે. રામકૃષ્ણ કહે છે, ચિંતા કરવાની કઈ જરૂર નથી, કારણ કે એમને ખબર છે આ નિર્વિકલ્પ સમાધિનો અનુભવ એ કાશીપુર ધ્યાન બાટીમાં એમણે અપાયો હતો. અને પછી શ્રી રામકૃષ્ણદેવને નરેન કહે છે કે મને બધું આપી દો, અનુભૂતિનો બધો સાર મને આપી દો. છેવટે શ્રી રામકૃષ્ણ, તારે શું જોઈએ છે? શું કરો મને હેરાન કરે? તારે જોઈએ છે શું? બોલ, તારે શું જોઈએ છે? તારી શું ઈચ્છા છે? બોલ. કે મારી ઈચ્છા છે હું દિવસ રાત નિર્વિકલ્પ સમાધિના આનંદમાં રહીશ. સુખદેવની જેમ એમ કહેવાય છે, સુખદેવ હંમેશા એ અત્યંત ઉચ્ચ સ્થિતિમાં રહેતા, નિર્વિકલ્પ સમાધિના ભાવમાં રહેતા. મારે સુખદેવની જેમ હંમેશા નિર્વિકલ્પ સમાધિમાં રહેવું છે. બસ શરીરને ટકાવી રાખવા માટે થોડું મન મારું દેહમાં આવે, થોડુંક અન્ન ગ્રહણ કરું, શરીર ટકાવી રાખું. બાકી બધો વખત નિર્વિકલ્પ સમાધિમાં રહેવા માંગુ છું, નિર્વિકલ્પ સમાધિના આનંદમાં રહેવા માંગુ છું. કોઈ પણ બીજા ગુરુ હોત તો કેટલા આનંદિત થઈ જાત. ઉચ્ચતમ સ્થિતિ નિર્વિકલ્પ સમાધિ, આ નિર્વિકલ્પ સમાધિમાં મારો શિષ્ય રહેવા માંગે છે. પણ શ્રી રામકૃષ્ણદેવ ઉચ્ચતમથી ઉચ્ચતમ, એનાથી પણ ઉચ્ચતર. શ્રી રામ કહે છે, છી નરેન, હું તો સમજતો હતો તું બહુ બુદ્ધિમાન છે, હું સમજતો હતો તું અત્યંત મોટો આધાર છે, હું તો સમજતો હતો તું કેટલો મહાન છે આધ્યાત્મિક રીતે, અને તું આ સાધારણ સાધકની માફક તું વાત કરે છે. સાધારણ સાધકનું લક્ષ્ય હોય છે નિર્વિકલ્પ સમાધિ,
અને તું આમ સાધારણ સાધકની માફક વાત કરે છે, કેટલો મોટો ઉચ્ચ ધાર. મેં તો વિચાર કર્યો હતો તું મહાન વટવૃક્ષની જેમ બનીશ, જેની છાયા તળે લાખો લાખો મનુષ્યોને શાંતિ મળશે. એની બદલે તું ફક્ત તારી પોતાની સમાધિની અવસ્થાની વાત કરે છે, તું તારી પોતાની જ મુક્તિની વાત કરે છે, તું તારી ફક્ત પોતાની જ નિર્કલ સમાધિના આનંદની વાત કરે છે. છી છી છી, તું આ સાધારણ સાધકની માફક વાત કરે છે. મેં તો માન્યું હતું તું મોટો આધાર બનીશ, લોકોની સેવા કરીશ, તારે લોકોની સેવા કરવાની છે. ત્યારે તો નરેન કહે છે ને, મારે સેવા ફેવા કંઈ નથી કરવી, મારે તો બસ નિર્વિકલ્પ સમાધિનો આનંદ જોઈએ છે. તારે આખા જગતને શિક્ષા આપવી પડશે, હું જગતને કઈ શિક્ષા આપવાનું નથી. શ્રી રામકૃષ્ણ કહે છે, તું નહીં આપ, તારા હાડકા આપશે, તારા હાડકા કામ કરશે, હાડકા પાસેથી કામ કરાવીશ. છેવટે સ્વામી વિવેકાનંદના હાડકા લોહીનું એક એક ટીપું ગયું જગતના કલ્યાણ માટે, અને કહ્યું કે હવે મેં તાળું બંધ રાખી દીધું છે, હવે તને નિર્વિકલ્પ સમાધિનો આનંદ નહીં મળે, જા. તો એ વચમાં સ્વામી વિવેકાનંદ ક્યારેક થતો હતો, પણ જે ઉચ્ચતમ અનુભૂતિ કે મેં બોક્સ બંધ કરીને દીધો, છેલ્લે દિવસે જે દિવસે શરીર છોડીશ એ દિવસે હું ખોલીશ, અત્યારે ચાવી મારા હાથમાં છે. શ્રી રામકૃષ્ણ ચાવી પોતાના હાથમાં રાખી લીધી. કેટલું સ્વામી વિવેકાનંદ કેટલી વાર સમાધિના આનંદમાં ડૂબવા માટે અલમોડામાં હિમાલયની ગુફામાં જાય છે, ક્યાંય મનમાં શાંતિ નથી, જગતના કલ્યાણની ઈચ્છા, જગતની સેવાની ઈચ્છા, આ બધું આવતું જાય છે. છેવટે 4 જુલાઈ 1902 રોજ એ નિર્વિકલ્પ સમાધિમાં પોતાનું શરીર છોડે છે. પણ ત્યાં સુધીમાં જગન માતાની ઈચ્છાથી, શ્રી રામકૃષ્ણ દેવની ઈચ્છાથી કેટલું બધું જગતનું કામ એમની પાસે કરાવી લે છે. પણ શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું હતું, ચાવી મારી પાસે રહેશે, તાળું લગાડી દીધું છે. આ ઉચ્ચતમ અનુભૂતિ, એનાથી પણ ઉચ્ચતમ અનુભૂતિમાં અત્યારે તારે કામ કરવું પડશે. અને એ ઉચ્ચતમ અનુભૂતિ છે, શ્રી રામકૃષ્ણ કહે છે, કેમ રે તું જ ગીત નથી ગાતો? આ સ્વામી વિવેકાનંદનું, શ્રી રામકૃષ્ણનું અત્યંત ફેવરેટ ગીત હતું, જેના ઉપર આપણે ધ્યાન કરીએ છીએ દર શનિવારે છેલ્લે. તુજસે હમને દિલ કો લગાયા, જો કુછ હૈ સો તું હી હૈ. સ્વામી વિવેકાનંદ આવે, કેટલા બધા ગીતો ગાય, માના ગીતો, કેટલા બધા ગીતો ગાય. પછી શ્રી રામકૃષ્ણ કહે છે, પેલું ગીત ગા સૌથી છેલ્લે. એ ગીત જ્યાં સુધી ન ગાય ત્યાં સુધી એ મજલિસ પૂરી ન થાય. અને એ ગીત આજ ઝફર અલીનું, તુજસે હમને દિલ કો લગાયા, જો કુછ હૈ સો તું હી હૈ, એક તુજકો અપના પાયા, જો કુછ હૈ સો તું હી હૈ. તો શ્રી રામકૃષ્ણ કહે છે, કેમ રે તું જ ગીત ગાય છે ને પેલું, જો કુછ હૈ સો તું હી હૈ. સર્વત્ર તમે જ, તું જ ઈશ્વર રૂપે દરેકે જે ઈશ્વર તમે જ છો, તું જ એ ગીત ગાય છે. અને હવે પાછો કહે છે કે મારે નિર્વિકલ્પ સમાધિમાં આનંદમાં રહેવું છે. આ જગતમાં એ જ ઈશ્વર વ્યાપ્ત છે, એની સેવા કરવી પડશે, એના માટે કામ કરવું પડશે. અત્યારે ચાવી મારી પાસે રહેશે, અને એટલું બધું કામ કરાવે છે. પણ કહેવાનો અર્થ એ કે આ છે ઉચ્ચતમ અનુભૂતિ. આ જે અનુભૂતિની વાત નરસિંહ મહેતા કરે છે કે ઝફર કરે છે, એ નિમ્ન કોટીની વાત નથી. કહે છે કે વેદાંતના 3 ભાગ છે, દ્વૈત, વિશિષ્ટાદ્વૈત, અદ્વૈત. તો દ્વૈતમાં કહે છે કે એ પરબ્રહ્મ, એ ઈશ્વર, એ અલગ, અને જીવ ભક્ત એ અલગ. વિશિષ્ટાદ્વૈતવાદ કહે છે નહીં, એ જીવ છે, એનો જ અંશ છે, એ જ ચેતન જે તત્વ છે એનો જ એક અંશ છે. અદ્વૈત છે, પણ વિશિષ્ટ રૂપે એ અદ્વૈત છે, એમાં થોડોક ભેદ છે. ભક્ત કહે છે ના, ઈશ્વર અલગ, હું અલગ, અદ્વૈત. વિશિષ્ટાદ્વૈત અલગ નથી પણ એક પણ નથી. પણ અદ્વૈત કહે છે નહીં, અહમ બ્રહ્માસ્મિ, હું જ એ બ્રહ્મ છું, મારામાં અને પરબ્રહ્મમાં કોઈ અંતર નથી. એ જ બ્રહ્મ નિર્વિકલ્પ, જે નિર્ગુણ નિરાકાર પરમ સત્ય ચૈતન્ય તત્વ, એ અને હું, એ બંનેમાં કોઈ અંતર નથી. આ છે અદ્વૈત. પણ શ્રી રામકૃષ્ણ દેવે એક ચોથો વાદ મૂક્યો, એ વાત ક્યાંય મળતો નથી, પણ આ શ્રી રામકૃષ્ણ દેવનું અનન્ય પ્રદાન, શ્રી રામકૃષ્ણ વિવેકાનંદની ભાવધારાનું. અને ચોથું કહે છે વિજ્ઞાનવાદ, કે જ્ઞાનના પછી પાછું વિજ્ઞાન છે. અને એ વિજ્ઞાન શું કહે છે કે હા, સૌથી છેલ્લી કોટી છે કે અદ્વૈત, નિર્વિશેષ બ્રહ્મ, બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન. એ જે રિયાલિટી છે, પરમ સત્ય છે, એ આ સાપેક્ષથી અલગ છે. એ કેવી છે? સમય, સ્થળ અને કાળની મર્યાદાની ઉપરનું એ ચૈતન્ય તત્વ છે. એ ચૈતન્ય તત્વ અને હું એક છીએ. આ અનુભૂતિ, છેલ્લી અનુભૂતિ અદ્વૈત. પણ શ્રી રામકૃષ્ણ કહે છે એના પછીની એક વાત છે, અને એ વાત એ છે, એ જ જે ચૈતન્ય તત્વ, જે નિર્વિશેષ બ્રહ્મ છે, જે બિયોન્ડ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન છે, જે સ્થળ કાળની અને
સ્થિતિની મર્યાદાથી બહાર છે, એ જ બ્રહ્મ દરેકે દરેક જગ્યાએ કણ કણમાં વ્યાપ્ત છે. આ નવી વાત શ્રી રામકૃષ્ણ દેવે નથી કરી, ઉપનિષદની જ વાત છે, પણ આપણે ભૂલી ગયા હતા. બ્રહ્મ બે પ્રકારના બ્રહ્મની વાત છે, ઇમાનન્ટ બ્રહ્મ, ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મ. ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મ એટલે આ વિશ્વની પરેનું જે બ્રહ્મ બ્રહ્મ પરબ્રહ્મ. પણ ઇમાનન્ટ બ્રહ્મ, જે તત્વ, જે સત્તા આ વિશ્વથી પરે છે, એ જ સત્તા, ચૈતન્ય સત્તા વિશ્વના દરેકે દરેક કણે કણમાં વ્યાપ્ત છે. એ વાત પણ આપણા ઉપનિષદોમાં, આપણા વેદમાં કરી હતી, આપણા શાસ્ત્રોમાં કરી હતી, પણ આપણે એને ભૂલી ગયા હતા. એટલે આપણે શું કર્યું? બ્રહ્મ સત્ય જગન મિથ્યા. આદિ શંકરાચાર્ય જે શ્લોક કહ્યો હતો એનો પ્રથમ ભાગ છે બ્રહ્મ સત્ય જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરઃ. પણ આપણે બીજું વાક્ય ભૂલી ગયા, પહેલું જ વાક્ય પકડી લીધું, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. જગત મિથ્યા છે એટલે શું છે? અરે દુનિયા તો 3 કાલ में મિથ્યા है. આ જેને કહેવાય છે શુષ્ક વેદાંત, કાઠ વેદાંત. અને એ કાઠ વેદાંત લાવીને શું કર્યું આપણે? બસ અરે આ સંસાર તો 3 કાલ में મિથ્યા है. શું કરો આપણે ઓફિસમાં જવું ભાઈ, કામ ટાઈમ પર શું કરવા જવું જોઈએ? શું કરવા પૈસા કમાવાનું આપણે કરવું જોઈએ? અરે દુનિયા તો મિથ્યા છે. અરે આ બધું જવા દો ને, બસ આપણે જેટલું બની શકે ઓછામાં ઓછું કામ કરવું, જે મળે એનાથી સંતુષ્ટ રહેવું, અને જો કમાઈ કરીને નહીં તો કોઈકની બીજા જગ્યાએથી લઈ લેવું. અને આ શું છે ભાઈ? વૈરાગ્યનો ભાવ આવી ગયો છે. સંસાર તો કાંઈ નથી, મિથ્યા છે. સંસાર તો જમેલા હે, જમેલા. આ સંસાર જમેલા. સંસાર એ તો ભાર, ગૃહસ્થીનો બોજો છે, શું કરીએ? આ જે એક પ્રકારની વિતૃષ્ણાનો ભાવ, એ અને વૈરાગ્યનો ભાવ બંનેમાં અંતર છે. જે તમોગુણનો ભાવ, અરે ભાઈ શું થશે બધું કામ કરીને પડ્યા રહ્યો ને પથારીમાં, આ છે તમોગુણનો ભાવ. પણ જે ભાવની વાત કરી હતી ઉપનિષદમાં, એ છે સત્વગુણથી ઉપરનો ભાવ, સત્વગુણનો ભાવ. આ બંને આપણે એક કરી લીધું. એનો અર્થ, એનો પરિણામ 1000 વર્ષની ગુલામી. 1000 વર્ષની ગુલામી એમને નથી ભોગવી આપણે. આપણે આપણા દર્શન શાસ્ત્રનો મર્મ ન સમજી શક્યા કે જે બ્રહ્મની વાત કરવામાં આવી છે, જે ઉચ્ચતમ સ્થિતિની વાત છે, એ તમોગુણની વાત નથી. એ તો તમોગુણ પછી રજોગુણ આવે, રજોગુણ પછી સત્વગુણ આવે, સત્વગુણની પછી ત્રિગુણાતીત થવાય. આપણે પહેલેથી ત્રિગુણાતીતની વાત થવી લીધી. અરે ભાઈ દુનિયા 3 કાલ में મિથ્યા है. એટલા માટે શ્રી રામકૃષ્ણ સ્વામી વિવેકાનંદ ફરી પાછા આવે ને કહે છે, નહીં, એ જ બ્રહ્મ દરેકે દરેક જગ્યાએ વ્યાપ્ત છે. તમારી દૃષ્ટિને ખોલો. દૃષ્ટિ આપણી જો બરાબર હશે તો આને આ કાર્ય કરતા કરતા દરેકે દરેક કાર્યને પૂજા બનાવો. અને દરેકે દરેક કાર્યને પૂજા બનાવવાથી શું થશે? જો આપણું આખો અભિગમ બદલાઈ જશે તો એને કારણે પ્રત્યેક ક્ષણ આપણે જીવનની એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં સહાયક બનશે. આપણે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ એ પૂર્ણ થતો નથી, એ સફળ થતો નથી. એનું એક મુખ્ય આપણે કહ્યું હતું કારણ છે આપણી આસક્તિ. કોઈ વિદ્યાર્થી ભણવા બેસે છે, કેટલા બધા ઉપાયોને બતાવ્યા આપણે કે નથી, ભણવાનું નથી થતું, મને નથી લાગતું ને. પછી ખબર પડે છે ટીવીમાંથી જ્યાં સુધી એને આકર્ષણ એનું નહીં ઓછું થાય ત્યાં સુધી એના બધાય પ્રયત્નો નિષ્ફળ જશે. વૈરાગ્ય જ્યાં સુધી, વૈરાગ્યનો અર્થ છે અનાસક્તિ જ્યાં સુધી થોડીક નહીં આવે, આ જે અટેચમેન્ટ બ્રેક નહીં થાય, ટીવી ડ્રગ એડિક્શનની જેમ ટીવી એડિક્શન જે ઓછું નહીં થાય, એ વિદ્યાર્થી સફળ નહીં થઈ શકે ભણવામાં. એવી જ રીતે આપણે ધ્યાન વખતે બેસીએ છીએ પણ કેટલા બધા જાતના વિચારો આવે છે. વિશેષ કરીને યોર માઇન્ડ ઇઝ વેર યોર હાર્ટ ઇઝ. જ્યાં તમારું હૃદય હશે ત્યાં તમારું મન જશે ફરતું ફરતું. વેન યોર હાર્ટ ઇઝ વેર યોર ટ્રેઝર ઇઝ. જ્યાં તમારો ખજાનો છે ત્યાં મન જશે. તો તમારે જ્યાં જે વસ્તુમાં વધારે આકર્ષણ છે એ વસ્તુ તરફ જશે. અને એટલા જ માટે ધ્યાનના આપણા પ્રયત્નો સફળ નથી થતા. તો આ આકર્ષણ જ્યાં સુધી ઓછું નહીં થાય, આ જ્યાં સુધી આપણી જે બાધાઓ ઓછી નહીં થાય, આ જે આસક્તિ દૂર નહીં થાય, જે આપણે વાત કરી હતી કે એકાગ્રતા નાવ 1 ઇંચ પણ આગળ નહીં વધે જ્યાં સુધી આપણે લંગર નથી છોડ્યું. લંગર છોડવું પડશે, ત્યાર પછી અભ્યાસ આપણે આગળ વધશે. અને એ જે લંગર છોડવું એનો અર્થ એમ નથી થતો કે આપણે સંસારને છોડવું. લંગરને છોડવાનું છે, આસક્તિ રૂપી લંગરને છોડવાનું, પણ સંસારને છોડવાનું નથી. આ જે અત્યંત સૂક્ષ્મ ભેદ છે,
સંસારનો ત્યાગ કરવાનો નથી, સંસાર પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવાનો છે, જો આપણે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધવા માંગતા હોઈએ તો. અને જીવનના પ્રત્યેક ક્ષણને ઉપાસનામાં પરિવર્તિત કરવાની છે. આ બધી વાત ક્યારે આવશે? જ્યારે આપણે ઉચ્ચતમ સ્થિતિ, ભલે અત્યારે આપણી સ્થિતિમાં નથી, જે વાત નરસિંહ મહેતા કરે છે, આપણે એને અત્યારે ભલે બુદ્ધિપૂર્વક થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ, ધીરે ધીરે આજની જે કલ્પના આવતીકાલની અનુભૂતિ બની જશે. પણ જો આપણી પાસે એનો કોન્સેપ્ટ ક્લિયર હશે કે આ જે વાત કરી છે એ કલ્પનાની વાત નથી, અનુભૂતિની વાત છે, નરસિંહ મહેતાની અનુભૂતિની વાત છે, સ્વામી વિવેકાનંદની અનુભૂતિની વાત છે, શ્રી રામકૃષ્ણની અનુભૂતિની વાત છે, આપણા શાસ્ત્રોની વાત છે, તો ધીરે ધીરે આપણને એમાં વિશ્વાસ આવશે. અને ત્યારે આપણે આપણા દૈનિક જીવનને આ પ્રમાણે પોતાના જીવનના અભિગમને બદલવાનો પ્રયત્ન કરીશું. જ્યારે આપણા જીવન અભિગમ બદલશે, જ્યારે બાકીના 23 કલાક અથવા 23.5 કલાક જે આપણા જીવનમાં છે એ બધાએ જ્યારે ઉપાસના માટેના અભિપ્રવૃત્ત થશે, અભિમુખ થશે, ત્યારે આ જો અડધી 1 કલાકનો જે આપણે એકાગ્રતા ધ્યાનનો જે સમય છે એ વધારે ફળપ્રદ નીવડશે. એટલા માટે થઈને આપણે આટલી વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છીએ. અને આપણા જીવનનો અભિગમ બદલવા માટે થઈને આ અત્યંત પ્રેરણાદાયી ભજન, અખિલ બ્રહ્માંડમાં એકત શ્રીહરિ જુજવે રૂપે અનંત ભાસે. તો અખિલ બ્રહ્માંડ, કેટલું મોટું બ્રહ્માંડ છે, કેટલા સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો, એમાં નાનકડી આ પૃથ્વી, એમાં આટલા બધા દેશ, એમાં આટલા બધા 84 લાખ જાતના પ્રાણીઓ, 84 લાખ યોનિઓ કહે છે, પણ મોડર્ન સાયન્સ કહે છે 1 કરોડ 24 લાખ જાતની યોનિઓ. આ વિભિન્ન પ્રકારના જીવ જંતુઓ, પછી વિભિન્ન જાતના પથ્થરો, વિભિન્ન જાતના પહાડો, જંગલ, નદી, સમુદ્ર, આ જે કાંઈ છે અખિલ બ્રહ્માંડમાં એ બધું એક જ છે. એક હતું શ્રીહરિ, એ હરિના જ વિભિન્ન રૂપ છે. જુજવે રૂપે અનંત ભાસે, એ અનંત એ વિભિન્ન રૂપમાં આપણી પાસે ભાસમાન થાય છે. એ ક્યારે ખબર પડે? એ અનુભૂતિની વાત છે કે જ્યારે એને અનુભૂતિમાં ખબર પડે છે કે આ હું જોઈ રહ્યો છું. શ્રી રામકૃષ્ણ દેવ કાશીપુર ઉદ્યાન બાટીમાં એમની મહાસભાને થોડા દિવસ પહેલાની વાત છે કે તમને ખબર છે અત્યારે હું શું જોઈ રહ્યો છું? અત્યારે મને એમ લાગે છે જેણે આખું સંસાર મીણથી બનેલું છે. આ જો આ મીણનું મકાન, એ પણ મીણ, અને આ જે ખુરશી, આ મીણ, આ ખાટલો, એ મીણ, આ જે લાટુ બેઠો છે ને આમ ને સ્વામી અદભુતાનંદજી બેઠા હતા, આ લાટુ આમ બળી એ મીણનું પુતળું છે. બધું મીણ, ચારે તરફ જાણે મીણ જ મીણ દેખાય છે. એક જ તત્વ એમને દેખાઈ રહ્યું છે. સાક્ષાત અનુભૂતિની વાત કરે છે. મને એમ લાગે છે જાણે એક જ તત્વ ચારે તરફ દઈ રહ્યું છે. આ જે લાટુ આમ બેઠો છે એની અંદર પણ હું ભગવાનને જ જોઈ રહ્યો છું. લાટુ, એમને લાટુ મહારાજ સેવક હતા એમના. દરેકે દરેક જગ્યાએ ઈશ્વરને જુએ છે. કહે છે જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવતું, તેજમાં તત્વતું, શૂન્યમાં થઈ શબ્દ વેદ વાસે. દેહમાં દેવતું, અરે શરીર, આ તો એ ગંદુ શરીર છે. આ છે એક અનોભિગમ. બીજો છે નહીં, આ મંદિર છે, આની અંદર ઈશ્વરનો નિવાસ છે. એટલા માટે આપણે એને શુદ્ધ રાખવું પડે, સ્વચ્છ રાખવું પડે. આ પોઝિટિવ આઉટલુક છે. આપણે નેગેટિવ આઉટલુક લીધો હતો, અરે શરીર, આપણે તો બસ આત્મામાં માનીએ છીએ, શરીર જો જાય જે થાય થાય. અને પછી શરીરની સ્વસ્થતા ઉપર આધાર ન રાખીએ. શરીર સ્વસ્થ નહીં હોય તો ધ્યાન પણ, એકાગ્ર ધ્યાનનો અભ્યાસ પણ નહીં થાય. શરીરમાં માધ્યમ ખલુ ધર્મ સાધનમ, આપણા શાસ્ત્રો એટલા માટે કહી ગયા. અને બીજી વાત છે કે હેય પદાર્થ નથી, પણ એની અંદર ઈશ્વરનો નિવાસ છે. એ મંદિર છે. જેમ ગર્ભ મંદિરમાં ઈશ્વરની મૂર્તિ છે, પણ એની ઉપર બહાર એક મંદિર છે. એ મંદિરને પણ સ્વચ્છ રાખવું પડે. એમ આ જે શરીર છે એને સ્વચ્છ રાખવું પડે, શુદ્ધ રાખવું પડે, અને એના પ્રત્યે માન સન્માનની લાગણી રાખીને એને સાચવણી કરવી પડે, સ્વસ્થ અને સ્વચ્છ રાખવું પડે. આ છે પોઝિટિવ અભિગમ. કેમ? એની અંદર ઈશ્વર નિવાસ કરે છે. દેહમાં દેવતું, તેજમાં તત્વતું. દરેકે દરેક જગ્યાએ જે તેજ છે એ તેજ કોનું તેજ છે? એ ઈશ્વરનું જ તેજ છે. કોઈ પણ તેજ હોય, કોઈ પણ પ્રકાશ હોય, કોઈ પણ જાતનું શક્તિ હોય, એ બધી શક્તિની અંદર એ ઈશ્વરની જ શક્તિ છે. જ્યોતિષામ અપી તજ જ્યોતિ. દરરોજ સાંજના આપણે આરતીમાં ગાઈએ છીએ સ્વામી વિવેકાનંદની પેલી આરતી, નમો નમો પ્રભુ વાક્ય મનાતીત મનોવચન એકાધાર. જ્યોતિર જ્યોતિર ઉજ્જવલ હૃદય કંદર. હે પ્રભુ, તમે જ્યોતિઓના પણ તમે જ્યોતિ છો. જેટલી જ્યોતિઓ છે, જેટલા પ્રકારના પ્રકાશ છે, એ પ્રકાશમાંનો પ્રકાશ તમે જ છો. તસ્ય ભાષા સર્વવિદમ વિભાતિ, ઉપનિષદમાં કહે છે. તો બધા તેજમાં તત્વતું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે.
આ જે સૃષ્ટિ પ્રગટ થઈ એમાં કહેવાય છે કે સૌથી પહેલા શબ્દ દ્વારા પ્રગટ થઈ, સ્ફોટ. અંગ્રેજીમાં એ બાઇબલમાં પણ એમ જ કહે છે, ઇન ધી વર્લ્ડ દેર વોઝ ધી વર્લ્ડ, ઇન ધ બિગિનિંગ દેર વોઝ ધ વર્લ્ડ, એન્ડ ફ્રોમ ધ વર્લ્ડ ધી હોલ વર્લ્ડ સ્પ્રેંગ અપ. શરૂઆતમાં શબ્દ જ હતા. અને આપણો જે કોસ્મોલોજી, વૈદિક કોસ્મોલોજી પણ એમ જ કહે છે કે શરૂઆતમાં શબ્દથી, એ સ્ફોટથી, એ પ્રણવ ઓંકારથી આખા સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. પવનમાં પણ તું જ છો, પાણીમાં તું જ છો, ભૂમિમાં પણ તું જ છો, અને તું જ ભૂધર છો. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આકાશમાં વૃક્ષ. આમ લાગે છે નરસિંહ મહેતા આ વાત શું કરે છે? વૃક્ષ આકાશમાં થોડી થાય, વૃક્ષ તો જમીનમાં થાય. ફૂલી રહ્યો વૃક્ષ આકાશે. ઉર્ધ્વ મૂલમ અધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. ગીતામાં વાત કરી છે. આ એ પ્રકારનું વૃક્ષ છે, સાધારણ વૃક્ષ નથી. ઉર્ધ્વ મૂલમ અધ શાખમ, એનું મૂળ ઉપર છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે શાખાઓ નીચે છે. અને બીજી પણ વાત કરે છે, એ વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વૈદિક મંત્ર છે, વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવી તિષ્ઠતિ એકઃ. આ વેદની વાત છે. વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવી તિષ્ઠતિ એકઃ. ખબર નહીં નરસિંહ મહેતા વેદનું વાક્ય વાંચ્યું હશે ભણી, પણ બરાબર આ જ વાત વેદમાં કહી છે. પણ અનુભૂતિની વાત છે. જે વેદ ઋષિમુનિઓને, જે વેદના ઋષિમુનિઓને વાત મળી અને કહી વૃક્ષ ઇવ સ્તબ્ધો દિવી તિષ્ઠતિ એકઃ, એ જ વાત કહે છે નરસિંહ મહેતા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. આ વિવિધ રચના, કેટલી પ્રકારની વિવિધ રચના, અનેક રસ. એ આ વિવિધ રચના શું કરવા કરી? તો કહે છે અનેક રસ લેવાને. એકોસ્યાહમ બહુશ્યામ. હું એકલો હતો, પછી બહુ મને ઈચ્છા થઈ હું બહુ થાવ, એટલે બ્રહ્મ પેલા કહે છે ઉપનિષદમાં એકોસ્યાહમ બહુશ્યામ, એકોસ્મી બહુશ્યામ. એ પેલા એક હતા, એમાંથી કહે છે બહુ વિભિન્ન રૂપે પ્રગટ થયા. શેના માટે? વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. કઈ આશાથી શિવ થકી જીવ થયો? શિવમાંથી જીવ કોણ કેમ થયો? બ્રહ્મ. તો કહે છે અનેક રસ લેવાને. એકલા એકલા મજા ન આવે, કોઈ સાથે તો મજા આવે. તો એક તો છે બ્રહ્મ, નિર્ગુણ નિર્વિકાર બ્રહ્મ. આ એક સ્થિતિ છે. પણ બ્રહ્મને થયું નહીં, આમાં મજા નહીં આવે, એટલે પોતાના વિભિન્ન રૂપો કર્યા. પોતાને જ આનંદ લેવા માટે થઈને કહે છે આ વિભિન્ન રૂપો કર્યા. વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ નો. અને આ વાત નરસિંહ મહેતા કહે છે મારી વાત નથી, વેદ પણ આમ જ કહે છે. શ્રુતિ અને સ્મૃતિ આની સાક્ષી આપે છે. આપણે કેટલા બધા શ્લોકો જોયા. ઈશા વાસ્ય મિદમ સર્વમ યત્કિંચ જગતામ જગત તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃધ કસ્ય સિદ્ધનમ. એ એક જ ઈશ્વર સર્વ જગે પ્રત્યેક અણુ એણુમાં વ્યાપ્ત છે. ઉપનિષદ કહે છે, શ્રુતિ કહે છે કેટલી જગ્યાએ. સર્વતઃ પાણી પાદમ તત્ સર્વતઃ શિશિરો મુખમ સર્વતઃ શ્રુતિ મલ્લોકે સર્વમ આવૃત્ત તિષ્ઠતિ. હે પ્રભુ, દરેક જગ્યાએ તમારા જ પગ છે, દરેક જગ્યાએ તમારા જ હાથ છે, દરેક જગ્યાએ હે પ્રભુ તમે જ છો. ત્વમ સ્ત્રી ત્વમ પુમાનસી ત્વમ કુમાર ઉત્વા કુમારી ત્વમ જીર્ણો દંડે ન વંચસી તમ જાતો ભવશી વિશ્વતો મુખ. હે પ્રભુ, તમે જ સ્ત્રી છો, તમે જ પુરુષ છો, તમે જ કુમાર છો, તમે જ કુમારી છો, તમે જ પ્રભુ એ વૃદ્ધ છો જે લાઠીને સહારે ચાલે છે. હે પ્રભુ, સર્વસ્વ તમે જ છો. દરેક જગ્યાએ પ્રભુ તમે જ છો. ચરાચર બ્રહ્મમાં જે કંઈ સૃષ્ટિમાં ચર અચર જે કંઈ છે, હે પ્રભુ દરેક જગ્યાએ તમે જ છો. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આ પણ એ વેદની વાત છે. અને સ્મૃતિ, શ્રીમદ ભાગવત અને એવા બધા પુરાણો છે એને સ્મૃતિ ગ્રંથો કહેવાય. શ્રુતિ એટલે ઉપનિષદ, સ્મૃતિ એટલે જે પુરાણો છે 18 પુરાણો, એ બધા સ્મૃતિમાં આવે. તો શ્રીમદ ભાગવતમાં પણ શ્રી કૃષ્ણ ભગવાન એ ત્યારે શ્રીમદ ભાગવતમાં પણ એમ કહ્યું છે કે જુઓ, ભગવાન પોતે કહે છે કે જેઓ મને મૂર્તિમાં પૂજે છે, પ્રતિમામાં મને પૂજે છે, પણ હું જે દરેક મનુષ્યમાં રહેલો છું એને નથી સ્વીકારતા, એને માન નથી આપતા, એ લોકો નિકૃષ્ટ પ્રકારની પૂજા કરે છે. પ્રતિમાની પૂજા કરવું ખરાબ નથી, પણ કહે છે કે પ્રતિમાની પૂજા કરે, પણ હું જે દરેક મનુષ્યમાં રહેલો છું એની અવગણના કરે છે. બાજુમાં કોઈ ગરીબ આવે તો એની અવગણના કરે છે, એને ધુતકારે છે, અને પ્રતિમાની તો ખૂબ સોળ શણગાર સજાવીને પૂજા કરે છે કે હું પ્રસન્ન નથી થતો, એનાથી હું પ્રસન્ન નથી થતો. ભગવાન શ્રીમદ ભાગવતની વાત છે. તો ભાગવતમાં પણ એમ કહે છે કે દરેક જગ્યાએ એ પ્રભુ રહેલા છે, દરેક મનુષ્યના હૃદયમાં ઈશ્વર રહેલા છે. ગીતામાં પણ એ જ વાત કરી, ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. તો દરેક જગ્યાએ ઈશ્વર રહેલા છે એ વાત કહે છે. વેદ તો એમ વધે શ્રુતિ સ્મૃતિ શાખ દે,
કનક કુંડળ વિશે ભેદ નોએ, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. અંતમાં તો સોનું જ રહે છે. આ જેટલા જે દેખાય છે વિભિન્ન પ્રકારના ઘરેણા, અરે ઘરેણા તો વિભિન્ન રૂપો છે, બનેલા છે સોનામાંથી જ. અંત તો હેમનું હેમ હોય, એ જ ઈશ્વરમાંથી, એ જ ઈશ્વરના વિભિન્ન આ રૂપો છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરે એ જ પાસે. સુંદર વાત, ઉપનિષદની વાત છે કે આરુણી શ્વેતકેતુનું કહે છે પોતાના પુત્રને, પુત્ર અહીંયા આવો. વટના વૃક્ષમાંથી એક ટેટો લઈ લીધો કે આ ખોલતો, આમાં શું છે અંદર. જોયું, એમાંથી નાનકડું બીજ નીકળ્યું. હવે એની અંદર ખોલ, કે એનાથી હજી નાનકડું બીજ નીકળ્યું. હવે કે આની અંદર જો શું છે, તો કે કાંઈ નથી. શુદ્ધસ્વ સૌમ્ય શ્રદ્ધસ્વ, શ્રદ્ધા રાખ, આમાં શૂન્ય નથી. અરે તને ખબર નથી, આની અંદર મહાન વટવૃક્ષ છુપાયેલું છે. આ બીજની અંદર તમને એમ લાગે છે આ બીજ ખાલી છે, આ બીજમાં કાંઈ નથી. નહીં, આ બીજમાંથી મહાન વટવૃક્ષ નીકળશે. વટના વૃક્ષોનો જંગલ થઈ જાય આ એક જ બીજમાંથી. તો વૃક્ષ, એ બીજમાં આખું વૃક્ષ છુપાયેલું છે અને વૃક્ષમાં બીજ છુપાયેલું છે. એવી રીતે આખી જે સૃષ્ટિ છે, એ સૃષ્ટિની અંદર દરેકે દરેક જગ્યાએ ઈશ્વર છુપાઈને બેઠેલા છે અને ઈશ્વરની અંદર આ સૃષ્ટિ ઉત્પન્ન કરવાની શક્તિ છુપાઈને બેઠેલી છે. તો વૃક્ષમાં બીજ હતું અને બીજમાં વૃક્ષ હતું. એ આપણને ખબર નથી પડતી, આપણને એમ લાગે આ નાનકડું બીજ, આમાં શું છે, પણ એ બીજમાં તાકાત છે મહાન વટવૃક્ષ ઉત્પન્ન કરવાની. એવી જ રીતે દરેકે દરેક મનુષ્યમાં દિવ્યતા રહેલી છે, પણ એ સુપ્તપણે રહે છે. સ્વામીજી કહે છે અત્યારે એમ લાગે છે આવડી નાનકડી દિવ્યતા શું છે, એમાં કાંઈ નથી, શક્તિ નથી માણસમાં, નાનકડું છોકરું. પણ ધીરે ધીરે સાધના કરવાથી એ મહાન વટવૃક્ષમાંથી નીકળે છે. તો કહે છે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોવું પટંતરે એ જ પાસે, ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. હવે આ કેવી રીતે પ્રગટ થાય? અંદર તો છે, ચેતન તત્વ તો છે. ચૈતન્ય તત્વ દરેકે દરેક જગ્યાએ સુપ્તપણે રહેલો છે. દિવ્યતા દરેક જગ્યાએ સુપ્તપણે રહેલી છે, પણ આપણને દેખાતી નથી. આપણને તો એમ જ લાગે છે એકદમ નિર્જીવ પદાર્થ લાગે છે, એમાં કોઈ ચૈતન્ય તત્વ લાગતું નથી, કે એમાં ઈશ્વર છે લાગતું નથી. કહેવાય છે કે ભાઈ ઈશ્વર છે, જોવાનો પ્રયત્ન કરો. ઠીક છે, જોઈ લીધું, બહાર નીકળ્યા અને બસ લીધી. બસમાં ભીડ છે, ગર્દી છે. એક જણાએ કોણી મારી, ધક્કો માર્યો, તરત એકદમ ગુસ્સો આવી ગયો. અને એ જે વ્યક્તિ જે કોણી મારી રહ્યો છે એની અંદર ઈશ્વર છે આપણે ભૂલી ગયા. જઈ રહ્યા છીએ અહીંયાથી લેક્ચર થઈને ત્યાં સામેની ફૂટપાથ પરથી જઈ રહ્યા છીએ, કોઈ આવી સામે ધક્કો માર્યો અને હું નીચે ફૂટપાથ પર પડી ગયો અને તરત જ ઊભો થઈ અને એકદમ ક્રોધિત થઈ ગયા. બે હાથ આવી થઈ ગયા અને મારવા માટે હાથ ઉગામ્યા. તરત જ આપણે ભૂલી જઈએ છીએ એમાં પણ ઈશ્વર છે. કહેવું સરળ છે, દરેકે દરેક મનુષ્યમાં ઈશ્વર છે, સર્વભૂતમાં નારાયણ છે, પણ પ્રેક્ટિસ કરવી બહુ જ કઠિન છે. પણ ધીરે ધીરે થશે. કેટલા બધા ઉદાહરણો, રેલવે સ્ટેશનમાં જઈએ છીએ, જ્યાં ટ્રેનમાં ગર્દી આવી તો એકબીજા તો તરત ભૂલી જાય છે કે આની અંદર ઈશ્વર છે. એકબીજાને મારવા માટે આ મારો સામાન, તે સામાન, આનો સામાન ફેંકી દીધો, પછી આ એને મારવા માટે છે કરે છે. કેટલી વાર્તા એમાં આવી હતી, સત્ય ઘટના આવી હતી કે એક જણાએ એકને છોકરું જ ફેંકી દીધું બહાર. આશ્ચર્ય, ગુસ્સામાં. પછી આણે ગુસ્સામાં એનું છોકરું ફેંકી દીધું. અને પછી તો શું બાજાબાજી આ નાનકડી જગ્યા માટે. અને 3 કલાક પછી, 6 કલાક, 12 કલાક પછી જ્યારે સ્ટેશન આવશે, પછી આ ટ્રેન ગવર્મેન્ટની જ રહેવાની છે. એમાં બેમાંથી કોઈ, આ કે મારી સીટ, આ કે મારી સીટ, પણ કોઈની સીટ નથી. બંને જણા ઉતરી જવાના છે, પણ તેમ છતાં એ મારી સીટ માટે થઈ અને કેટલા પોતાનું સામાન ખોયો અને છોકરા ખોયા. એટલો બધો ઝઘડો. બુદ્ધ ભૂલી ગયા કે સામે ઈશ્વર છે. તો કહેવું સરળ છે, કુલીમાં ઈશ્વર છે, હા એ તો છે, પણ જ્યાં થોડુંક એને આમ બે આના વધારામાં આવી ગયા, તરત ગુસ્સો આવી ગયો અને ઈશ્વરને એકદમથી બીજી રીતે આપણે પૂજા કરવાનું શરૂ કરી દીધું. તો કહેવું સરળ છે, એ પ્રેક્ટિસ કરવું ઘણું કઠિન છે. અને એનો અર્થ એ પણ નથી થતો કે આપણે અવ્યવહારુ બની જઈએ. હાથીનારાયણની વાર્તા પણ યાદ રાખવાની છે. પણ મુખ્ય વાત છે કે ધીરે ધીરે આ જ્યારે આપણા જીવનનો એક ભાગ બની જશે, અખિલ બ્રહ્માંડમાં એકતું શ્રી હરિ, આપણા દરેકે દરેક જીવનના ક્ષેત્રમાં આપણે જ્યારે આને પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરશું તો શું થશે? આપણા બાકીના જે સમય છે એ સમયમાં આપણે એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટેની તૈયારી કરશું.
23 કલાકની તૈયારી હશે તો જ આ 1 કલાક એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ આપણો સફળ થશે. જો એ તૈયારી નહીં હોય તો આપણે ગમે એટલા ગણમથલ કરશું, નથી થતું. એટલા માટે નથી થતું, આપણો અભિગમ, આખો જીવન પ્રત્યેનો અભિગમ આપણો પૂરો નથી. અને આ જીવન પ્રત્યેના અભિગમમાં 2 વસ્તુ યાદ રાખવાની કે દરેકે દરેક મનુષ્યમાં ઈશ્વર છે, દરેકે દરેક જગ્યાએ ઈશ્વર છે, દરેકે દરેક કાર્ય પૂજા છે, એટલે એને અવગણના નથી કરવાની. સાથે સાથે એના પ્રત્યે આપણે આસક્તિ પણ નથી રાખવાની, અનાસક્તિ પણ ભાવ કેળવવાનો છે. આ બંને સાથે રાખવું બહુ કઠિન છે. કેટલાક લોકો કહે છે આ દુનિયા 3 કાલ મેં મિથ્યા છે, એટલા માટે એકદમ શુષ્ક બની જાય છે, કોઈની સાથે લાગણી નથી, કોઈની સાથે એકદમ કોઈ જાતનો ભાવ નથી, તો એ પણ બરાબર નથી. બીજી તરફ કેટલાક લોકો એકદમથી લાગી જાય છે, સંસારમાં એકદમ આસક્ત થઈ જાય છે, સંસારમાં પરોયેલા હોય છે, વ્યવહારના કાર્યોમાં એકદમ ડૂબાયેલા રહે છે, એ લોકો પણ એકાગ્ર ધ્યાનનો અભ્યાસ નથી કરતા. આ બંને જઈએ છીએ સંસારના દરેક વ્યક્તિઓમાં આપણે એ જોવાનો પ્રયત્ન કરીએ છીએ, તરતો તરત શું થઈ જાય છે? આસક્તિ આવી જાય છે. એમાંથી કેવી રીતે આપણે દૂર કરી શકીએ? એ કેવી રીતે દૂર કરી શકીએ? તો જીવન જીવવાની કળા શ્રી રામકૃષ્ણ જ્યોતના માર્ચના અંકમાં બહુ સુંદર લેખ આપ્યો છે. એમાં સ્વામીજી બહુ સુંદર રીતે સમજાવે છે કે આપણે શું કરવાનું છે. આપણે બધું જ ઈશ્વરથી આવરી લેવાનું છે, પણ તે ભ્રાંત સુખવાદથી નહીં, અશુભ પ્રત્યે આંખ મીચાણા કરીને પણ નહીં, પરંતુ સર્વમાં ઈશ્વરનું ખરેખર દર્શન કરીને. આપણે દુનિયાનો ત્યાગ આમ કરવાનો છે, અને દુનિયાનો ત્યાગ કર્યા પછી આપણી પાસે શું રહે છે? ઈશ્વર. તેનો અર્થ શું છે? તમારે પત્ની ભલે રહી, પત્નીને તમારે છોડવી પડશે એવું નથી, પણ તે પત્નીમાં તમારે ઈશ્વરના દર્શન કરવાના છે. તમારા બાળકોનો ત્યાગ કરો, તેનો અર્થ શું છે? દરેક દેશમાં પશુ સ્વભાવના બાળકો માણસો જેમ કરે છે તેમ શું તેમને ઘર બહાર હાંકી કાઢવા? નહીં. એ આસુરી વૃત્તિ છે, ધર્મ નથી. તમારે તમારા સંતાનોમાં ઈશ્વરને જોવાનો છે.